આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું નિમિષા શાહ. કચ્છમિત્રના પ્રથમ પાને સમાચાર છે. હવે ભારતમાં રોબો ન્યાયમૂર્તિ આપશે ચુકાદો. એસ્ટોનિયા, ચીન બાદ ભારતમાં એઆઈ માય લોર્ડ જજ માટે તાલીમ કાર્યક્રમ શરૂ. કચ્છમિત્રના ત્રીજા પાને સમાચાર છે. મુન્દ્રા પોર્ટના નવા સંચાલકીય સીમાચિહ્ન, અદાણી બંદરોનું વિક્રમી કાર્ગો હેન્ડલિંગ. રોરો ઓપરેશન્સે 29 ઓગસ્ટના 1460 કારોના વાર્ફિંગ. T2 ટર્મિનલમાં 1,29,780 કન્ટેનરનું હેન્ડલિંગ અને 756 આયાતી ટ્રેનમાં 0.97 લાખ આઉટવર્ડ કન્ટેનરનું હેન્ડલિંગ. કચ્છમિત્રના અંદરના પાને વધુ એક સમાચાર છે. 11મી અને 12મી સપ્ટેમ્બરે ભુજમાં કલા ઉત્સવનું નવતર આયોજન. કચ્છી કલાકારોની હસ્તકલા અને વસ્ત્રકલાને પ્રોત્સાહન આપવા કચ્છમિત્રની વિશિષ્ટ પહેલ. દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ અને એન્કરનો સહયોગ. 40 કારીગર પોતાની કલા પ્રદર્શિત કરશે. હું કિંજલ મકવાણા. દિવ્ય ભાસ્કરના અંદરના પાનાના સમાચારમાં કચ્છમાં 17 સિંદૂર વન નિર્માણ પામશે. 220 ગામોમાં વન મહોત્સવ ઉજવાશે. કચ્છ યુનિવર્સિટી ખાતે 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ. ભાવિ પેઢીને સુરક્ષિત જીવનનો વિશ્વાસ આપવાનો પવિત્ર સંકલ્પ. બાળકોને સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય આપવા પર્યાવરણનું સંરક્ષણ જરૂરી. દિવ્ય ભાસ્કરના વધુ એક સમાચાર. વારંવાર ચેક બાઉન્સ થશે તો નવી ચેકબુક ઇસ્યુ નહીં થાય. આરબીઆઈએ ચેક બાઉન્સને લઈને જારી કર્યા નવા નિયમો. 24 કલાકની અંદર ગ્રાહકને એલર્ટ અપાશે. સજાની જોગવાઈ. દિવ્ય ભાસ્કરમાં વધુ એક સમાચાર. કચ્છના આરોગ્ય વિભાગમાં 90 ખાલી જગ્યા પર અદદ 4,960 અરજીઓ આવી. 79 જગ્યા પર 11 મહિનાના કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરવામાં આવી. સૌથી વધારે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની 22 જગ્યા સામે 2,974 અરજી આવી. ખાલી જગ્યા પર મેરિટના આધારે નિમણૂક અપાશે. હું મનોજ સોની. ગુજરાત સમાચારની આજની હેડલાઇન છે કે વિમાન જેવડો લઘુગ્રહ આજે 28,000 માઇલ્સની ઝડપે પૃથ્વી નજીકથી પસાર થશે. લઘુગ્રહ પૃથ્વીથી 39 લાખ કિલોમીટરના અંતરે હતો ત્યારે તેની તસવીર લેવાઈ. આ ગ્રહ રચાઈ રહ્યો હોવાથી તે ગેસના વિશાળ ગોળા સમાન લાગે છે. તેની ફરતે રજકણોના અનેક વલયો છે. વધુ એક સમાચાર જોઈએ તો આઈઆઈટીએ પાણીમાં કેન્સરજન્ય પ્રદૂષકોને પારખે તેવું નેનો સેન્સર બનાવ્યું. પાણી, દૂધ અને મૂત્રમાંથી કેન્સરજન્ય રસાયણો 10 સેકન્ડમાં પારખી શકાશે. શહેરીકરણ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને ફાર્માસ્યુટિકલ્સનો બહોળો ઉપયોગ થવાને કારણે પાણીનું પ્રદૂષણ ચિંતાનો વિષય બન્યો. ગુજરાત સમાચારના વધુ એક સમાચાર જોઈએ તો આજથી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક. જીએસટી દરોમાં સુધારાની શક્યતા. 2 દિવસીય બેઠકમાં તમામ રાજ્યોના નાણાપ્રધાનો હાજર રહેશે. જીએસટીના દરોમાં ફેરફાર અંગે ચર્ચા થશે. 4 સ્લેબને બદલે 5 અને 18% 2 જ સ્લેબ રાખવાનો પ્રસ્તાવ. વિરોધ પક્ષના શાસન ધરાવતા રાજ્યો વળતરની માંગ કરે તેવી શક્યતા. 40% વિશેષ સ્લેબ આવી શકે. હું પરમ મકવાણા. સંદેશના પહેલા પાને સમાચાર છે. આજથી બેઠક. ભારતમાં લક્ઝરી ઈવી પરની જીએસટીમાં જંગી વધારાની વિચારણા. $46,000 વધારે કિંમતની લક્ઝરી ઇલેક્ટ્રિક કારની કિંમતમાં મોટો વધારો થઈ શકે છે.
મધ્યમ વર્ગને રાહત મળવાની સંભાવના, ટેસ્લા અને BMW જેવી લક્ઝરી ઇલેક્ટ્રિક કારની કિંમતને માઠી અસર થશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં 2 કર માળખા પદ્ધતિ પર નિર્ણય લેવાશે, આવું વડાપ્રધાને જાહેરાત કરી હતી. સંદેશના પહેલા પાને બીજા સમાચાર. રોકેટ અને સેટેલાઇટ મિશનો વધુ મજબૂત બનશે. ભારતનું પ્રથમ સ્વદેશી 32 મિનિટ માઇક્રો પ્રોસેસર વિક્રમ 3201 લોન્ચ કરાયું. સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સમાં પીએમ મોદી સમક્ષ અશ્વિની વૈષ્ણવે રજૂ કર્યું. સંદેશના અંદરના પાને સમાચાર છે. ભુજની કોલેજમાં શિક્ષણમાં સોફ્ટવેરની અગત્યતાથી વિદ્યાર્થીઓને વાકેફ કરાયા. સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ ઓન હેન્ડલિંગ કેમેસ્ટ્રી સોફ્ટવેર કાર્યક્રમ. રોજગારીની નવી તકો. કોલેજના 100 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર